મોહસીને આઝમ મિશન રાધનપુર દ્વારા યૌમે આશુરાના દિવસે ફળોનું વિતરણ કરવામાં આવ્યું. ઝાંસીન હુઝુર મોહદીસે આઝમ હિન્દ અને ઝાંસીન હુઝુર અમીરે મિલ્લત અને હુઝુર સૂફીએ હિન્દ હુઝુર ફાઝિલે બગદાદ સૈયદ હસન અશ્કરી અશરફી અલ જીલાનીના આશ્રય હેઠળ મોહસીને આઝમ મિશન દ્વારા સેવાકીય કાર્ય. રાધનપુર શહેરમાં વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ સર્વ સમાજના દર્દીઓ અને જરૂરિયાતમંદોને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું. મોહસીને આઝમ મિશન રાધનપુર દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિને ધારાસભ્ય લધિંગજી ઠાકોરે બિરદાવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી. આ ફ્રૂટ વિતરણ કાર્યક્રમમાં મિશનના પ્રમુખ ઇમરાનભાઈ સઈક સભ્યોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મોહસીને આઝમ મિશન રાધનપુર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે બી યૌમે આશુરાના દિવસે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું અને અશરફી ટિફિન સર્વિસ 365 દિવસ ચાલે. હુઝુર ફાઝિલે બગદાદ સૈયદ હસન અસ્કરી અશરફી જીલાની અને અમારા ધારાસભ્ય લવિંગજી સાહેબ શ્રી બી અંદર હાજર રહ્યા હતા. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો. કેટલી હોસ્પિટલો રાધનપુરની જેટલી બી હોસ્પિટલો છે, સદારામ આઈસીયુ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ બધી વગેરે વગેરે બધી ટોટલ જે રાધનપુરના અંદર હોસ્પિટલો છે એના અંદર ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે. મારું નામ ઇમરાનભાઈ રહેમાનભાઈ કાંચી, પ્રમુખ મોહસીને આઝમ મિશન રાધનપુર.